બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બ્રહ્મશ્રી હોલ ખાતે હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્નેહની રાખી સ્વાવલંબનની દોરી થીમ સાથે રાખી મેળાનો પ્રારંભ થયો હતો। જિલ્લા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો। 14 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી યોજાનારો આ મેળો દરરોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા બનાવાયેલી રાખડીઓ ઉપરાંત હસ્તકલા, ઘરગથ્થુ અને અન્ય સ્વદેશી વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। મંત્રી કમલેશભાઈ પટેલે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવા મેળાઓથી મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે સીધું બજાર મળે છે અને આવક વધારવાની તક મળે છે। મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તો પરિવાર અને સમાજના વિકાસને પણ વેગ મળશે। મેળા થકી સ્થાનિક મહિલાઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે હર ઘર સ્વદેશીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિત અધિકારીઓને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત 2047 અને વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે દરેક ભારતીયને સ્વ જગાડવાની વાત છે, આત્મનિર્ભર ભારતની વાત છે। અને આત્મનિર્ભર ભારત ત્યારે જ બને કે આપણે સ્વદેશીને પ્રોત્સાહન આપીએ અને સ્વદેશી મેળા દ્વારા આજે બધાનો સ્વ ઓળખાય અને પોતાની જાતે મહિલાઓ બહેનો જે હસ્તકલા આપણી છે એને પરંપરાગત જીવિત રાખે અને હસ્તકલાને મજબૂતાઈ બને અને આત્મનિર્ભર ભારત કે ભારતના મહિલા સશક્તિકરણની વાત લઈને જ્યારે પ્રધાનમંત્રી નીકળ્યા હોય છે ત્યારે આ લોકલ ફોર વોકલના રાખી મેળાને ખુલ્લો મૂકી આનંદ થાય છે કે આ આપણી સંસ્કૃતિ, આપણી હસ્તકલા અને આપણી મહિલાઓએ બનાવેલું સ્વદેશી જે રાખી છે અને સ્વદેશી વસ્તુ છે એને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું છે કે સ્વદેશી અપનાવો। તો એના માટે આજે આ સ્વદેશી મેળો ખુલ્લો મૂક્યો અને પાલનપુરના બધા જ લોકો આનો લાભ લે એ જ અભ્યર્થના અસ્તુ ભારત મારી વંદે